નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચર્સની અંદર આપણે કૌટિલ્ય એટલે કે ચાણક્ય એમનો પરિચય મેળવ્યો. ત્યારબાદ એમણે જે લખેલું પુસ્તક છે કયું છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બરાબર છે. તો આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક છે તેના વિશે પણ આપણે પરિચય મેળવ્યો હતો. હવે નેક્સ્ટ આજનો આપણો ટોપિક છે કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો. તો કૌટિલ્ય છે એણે કયા પ્રકારના આર્થિક વિચારો છે એ રજૂ કર્યા છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો એના મુખ્ય 5 ટોપિક છે. તો એની અંદર સૌથી પહેલું તમને કીધું છે જનપદ. જનપદ એટલે શું થશે? રાજ્ય, રાજ્યની સ્થાપના. બરાબર છે. તો જ્યારે રાજ્યની સ્થાપના કરવામાં આવે છે ત્યારે રાજાએ શું કરવું જોઈએ? તો જનપદની સ્થાપના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી. તો જ્યારે રાજ્યની સ્થાપના કરવામાં આવે છે ત્યારે રાજાએ શું કરવાનું છે? તો કે ફક્ત પોતાના હિતનું કલ્યાણ નથી કરવાનું, પરંતુ પ્રજા અને રાજ્ય, પોતાનું રાષ્ટ્ર જે છે એનો વિકાસ થાય એ માટે એણે માળખાકીય સુવિધા ઊભી કરવી જોઈએ. રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાનું જે રાષ્ટ્ર છે એની અંદર ખેતીનો વિકાસ થાય, ઉદ્યોગો છે એનો વિકાસ થાય, એના માટે એણે શું કરવું જોઈએ? સતત ને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યારબાદ જેમ કે ખાણ, કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી જોઈએ. તો પોતાના રાજ્યનો વિકાસ થાય એ માટે ખેતી ઉદ્યોગની સાથે સાથે શું કરવું જોઈએ? તો કે પોતાના રાજ્યની અંદર નવી નવી ખાણો ખોદાવવી જોઈએ, કારખાના ઊભા કરવા જોઈએ, વન છે, પશુશાળા છે, આયાત નિકાસ માટેના ઉપાયો છે, નવા નવા રસ્તા બંધાવવા જોઈએ અને જે માલ સામાનનું ઉત્પાદન કરવામાં આવે છે એનું વેચાણ કરવા માટે યોગ્ય બજારની વ્યવસ્થા છે એ ઊભી કરવી જોઈએ. ખેતી માટે જળાશયો તેમજ ગ્રામ વિસ્તાર કે નગર વિસ્તારમાં દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કર મુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ તેવી હિમાયત પણ કરી છે. તો ખેતીનો વિકાસ થાય એ માટે એણે જળાશયની વ્યવસ્થા કરવી જોઈએ, તેમજ પોતાના નગરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ દેવાલયો, મંદિરો, ધર્મશાળા છે એણે વસાવવા જોઈએ. ત્યારબાદ જે રાજ્યની અંદર રાજ્યસભામાં આચાર્ય છે, પુરોહિતો છે એની નિમણૂક કરવામાં આવે છે. તો આવા જે વ્યક્તિઓ છે આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયો એમને શું કરવું જોઈએ? કરમાંથી મુક્તિ આપવી જોઈએ. અને અસહાય અવસ્થા એટલે ઘણીવાર એવું બની શકે કે કોઈ એવી કુદરતી હોનારત આવી જાય છે અથવા કોઈ એવી આપણે ન વિચારે એટલે કોઈ અકસ્માત સંજોગો આવી જાય છે. એવા સંજોગોમાં ખેડૂતો પાસે જ્યારે કર ભરવા માટે કોઈ વસ્તુ ન હોય ત્યારે રાજાએ શું કરવું જોઈએ? એટલે કે અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ એવી હિમાયત કરી છે. કોણે કરી છે? કૌટિલ્યએ કરેલી છે. નેક્સ્ટ બીજો ટોપિક છે રાજકોષ. તો રાજકોષ શું છે? તો કે રાજ્ય છે એ ચલાવવા માટે રાજા દ્વારા જે આખું ફંડ ઊભું કરવામાં આવે છે, આખું કોષ છે એ ઊભું કરવામાં આવે છે. તો આ રાજકોષની અંદર કઈ કઈ વસ્તુ હોઈ શકે? તો કે કોઈ પણ અનાજ છે, ધન ધાન્ય છે. બરાબર છે. અને જ્યારે રાજા મહારાજાઓ હતા એ વખતે શું હતું? તો કે ચલણી સિક્કાઓ એ લોકો બહાર પાડતા હતા. બરાબર છે. તો આવી વસ્તુ છે એ એકઠી કરે છે અને એના દ્વારા શું કરે છે? તો કે પોતાના જ રાજ્ય છે એનો વિકાસ થાય, એની અંદર સમૃદ્ધિ વધે એવા પગલાં છે એ રાજા દ્વારા ભરવામાં આવતા હોય છે. તો શું કીધું છે રાજકોષ માટે ચાણક્યએ? તો કે કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર જ નિર્ભર છે. તેથી સૌથી પહેલાં રાજાએ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા પ્રયત્નશીલ રહેવાનું સૂચન કર્યું છે. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવ્યા છે. તો શું કીધું છે
કે પોતાનું રાજ્ય છે એનું વિકાસ કરવા માટે, એની સમૃદ્ધિ વધારવા માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો એ કઈ છે? તો કે રાજકોષ છે, બરાબર છે. તો રાજાએ સૌથી પહેલું ધ્યાન કઈ બાબત ઉપર રાખવું જોઈએ? તો કે સૌથી પહેલાં રાજકોષનું એણે ધ્યાન રાખવું જોઈએ. તો કૌટિલ્યએ એવું કીધું છે કે રાજકોષ છે એ મેળવવા માટેના આવકના, રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત કીધા છે? તો કે 7 સ્ત્રોત છે. તો જો આ જે તમારો અંડરલાઇન કરી લેવી, આ તમને જે લાઈન આપી છે બુક્સમાં એની નીચે અંડરલાઇન કરી લેવી, કારણ કે આ ક્વેશ્ચન છે એ તમને વારંવાર એક વાક્યમાં પૂછાઈ શકે છે. તો રાજ્યની આવકના મુખ્ય 7 સ્ત્રોત છે. કયા કયા છે? તો પહેલું છે નગર, બીજું છે ગ્રામ, ત્રીજું છે સિંચાઈ, ચોથું ખાંડ, પાંચમું જંગલ, છઠ્ઠું પશુપાલન અને સાતમું વેપાર વાણિજ્ય. તો આ મુખ્ય 7 સ્ત્રોત છે એ રાજ્યની આવકના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વાર કર ઉઘરાવવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે. કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. તો શું કીધું કે રાજા છે એ જ્યારે કર ઉઘરાવે છે તો એ કર છે એણે વર્ષમાં ફક્ત એક જ વાર ઉઘરાવવો જોઈએ અને જે પ્રજા છે એના ઉપર કોઈ પણ જાતની બળજબરી કરવી જોઈએ નહીં. રાજકોષ વધારવા માટે કોઈ પણ જાતની બળજબરી ન કરવી જોઈએ. અને જે વિસ્તાર છે એ પછાત વિસ્તાર છે અથવા દુષ્કાળ કે અતિવૃષ્ટિ જ્યાં જોવા મળતી હોય એવી જગ્યાએ કર ઉઘરાવવામાં સખ્તાઈ કરવી જોઈએ નહીં. ઉપરાંત જો પોતાનો રાજકોષ એણે વધારવો હોય તો એ શું કરી શકે છે? તો કે સાર્વજનિક સંપત્તિ. સાર્વજનિક એટલે શું? તો કે જે સંપત્તિનો ઉપયોગ બધા જ કરી શકતા હોય, રાજા, પ્રજા, દરેક વ્યક્તિ. પછી કિંમતી ભેટો આપવી, પછી ઇનામો આપવા, પછી કોઈ જગ્યાએ જે ન કરવાનું કાર્ય કરવામાં આવતું હોય, બરાબર છે, એના બદલામાં દંડ ઉઘરાવવામાં આવે છે. પછી પોતાના રાજ્યમાં વેપારમાં વૃદ્ધિ કરવી. તો આવા તમામ પ્રકારના કાર્યો કરીને શું કરવામાં આવે છે? તો કે તમે રાજકોષ વધારી શકો છો. રાજકોષ મોટાભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે, તેથી તેને સંગ્રહવા માટે ગોદામોની વ્યવસ્થા કરવી અને આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. કૌટિલ્યએ કઈ વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો તેની પણ સ્પષ્ટતા કરી છે. તો શું કીધું? તો કે જે રાજકોષ છે એ મેળવવામાં આવે છે, બરાબર છે, કર ઉઘરાવવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં આવી ચલણી નોટો કે સિક્કા એવું ખૂબ જ ઓછું જોવા મળતું હતું. રાજા મહારાજા છે એ પોતાના સિક્કા બહાર પાડતા હતા, પરંતુ એ પ્રજા પાસે પણ ખૂબ જ ઓછું એનું ચલણ જોવા મળતું. એટલે જે કર ઉઘરાવવામાં આવતો હતો એ કયા સ્વરૂપે ઉઘરાવવામાં આવતો હતો? તો કે જે ખેડૂત લોકો છે અથવા જે તે ધંધાદારી વ્યક્તિઓ છે એ પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ જ વસ્તુ એ કરની અંદર ભરતા હતા. તો કૌટિલ્યએ એ વસ્તુની પણ સ્પષ્ટતા કરી છે કે કયા વ્યક્તિ પાસેથી કેટલા પ્રમાણમાં કર ઉઘરાવવો જોઈએ. તો શું કીધું છે? તો કે અનાજ પકવતા ખેડૂતો પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ, વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુઓ પર ઉત્પાદનનો અડધો ભાગ, એવી જ રીતે અન્ય વ્યવસાયમાં પણ કર બાબતની સ્પષ્ટતા કરેલી જોવા મળે છે. તો શું કીધું છે? તો કે જે ખેડૂત છે એ અનાજ પકવે છે એટલે કે અનાજનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતો પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ છે એ કર સ્વરૂપે ઉઘરાવવો જોઈએ. અને પછી શું કીધું છે? તો કે વન્ય પશુ પક્ષી છે એનું પાલન કરતા હોય અથવા વન્ય ફળ ફ્રૂટ છે અથવા કપાસનું ઉત્પાદન કરતા હોય, ઊનનું ઉત્પાદન કરતા હોય, રેશમ ઉગાવતા હોય, લાખ ઉગાવતા હોય અથવા દવાનું ઉત્પાદન કરતા હોય, તો એવા ખેડૂતો પાસેથી ઉત્પાદનનો કેટલો ભાગ કર સ્વરૂપે લેવો જોઈએ? તો કે અડધો ભાગ છે એ લેવો જોઈએ. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી અને રાજ્યની ભાવનાના ખ્યાલો આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે ઉપયોગી છે. તો કૌટિલ્યએ જે વિચારો છે રાજકોષ માટે અને કર માટે જે બાબતો એણે લખેલી છે એ વસ્તુ આજે પણ લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થતી જોવા મળે છે.
પછીનો ત્રીજો ટોપિક છે કરવેરા નીતિ. બરાબર. કરવેરા અંગે કૌટિલ્યે ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કર નીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે છે. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવેલી જોવા મળે છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ અને કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ, તેમજ પ્રજા પર ભારરૂપ પણ ના હોવી જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્યે નીચે પ્રમાણે કર માળખાના નિયમો રજૂ કર્યા છે. તો કૌટિલ્યએ શું કીધું છે? તો કે કરવેરાના જે નિયમો છે એ યોગ્ય સિદ્ધાંતો હોવા જોઈએ, ચોક્કસ સિદ્ધાંતો હોવા જોઈએ અને એના માટેની જે નીતિ નક્કી કરવામાં આવી છે તો એની પણ મર્યાદા હોવી જોઈએ. ટૂંકા ગાળા માટેની, લાંબા ગાળા માટેની કર નીતિ છે એને બહાર પાડી છે. અને આકસ્મિક સંજોગો, જો કોઈ એવી આકસ્મિક સંજોગો છે, કોઈ આપત્તિ છે એ રાજ્ય ઉપર જ્યારે આવી જાય છે તો એવા સંજોગોમાં કરવેરાનો દર છે એ ઊંચો લઈ શકાય છે, એ વસ્તુ પણ એણે કીધી છે. અને રાજાએ ખાસ જ્યારે પોતાની પ્રજા પાસેથી કરવેરો ઉઘરાવે છે તો પોતાની જે પ્રજા છે એની ખરેખર શક્તિ શું છે, એની આર્થિક પરિસ્થિતિ શું છે તેનો વિચાર કરવો જોઈએ. અને કરવેરા ઉઘરાવવા માટેની જે પ્રક્રિયા છે એ કેવી હોવી જોઈએ? તો કે ઓછી ખર્ચાળ અને સરળ. એટલે તમે સરળતાથી કર ઉઘરાવી શકો અને લોકો છે એને એની અંદર કોઈ પણ પ્રકારનો કષ્ટ ન થાય એવી પ્રક્રિયા હોવી જોઈએ. તો એના માટેના કેટલાક નિયમો છે એ રજૂ કરેલા છે. એની અંદર કઈ કઈ બાબતો કીધી છે? તો એની અંદર સૌથી પહેલું કીધું છે ભૂમિ કર. તો આ ભૂમિ કર શું છે? તો કે રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિ કર રૂપે લેવાનો અધિકાર હતો. જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી કૌટિલ્યએ ભૂમિ કરનું પ્રમાણ નક્કી કરવા અંગેના નિયમો આપ્યા છે. તેમજ રાજ્યે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે. તો જો પહેલાંના સમયમાં શું કરતા હતા? તો કે ઘણીવાર ખેડૂતો છે અથવા જે જમીનનો માલિક છે એની પાસેથી ભૂમિ કર છે એ લેવાનો અધિકાર હતો. બરાબર છે, જે જમીન છે એના ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ એના માટે કઈ વસ્તુ છે એ ધ્યાને લેવામાં આવતી હતી? તો કે એ જમીન છે એ કેવા પ્રકારની છે, ખરેખર એ જમીનની ખેત ઉત્પાદકતા કેવી છે, એમાંથી કેટલું ખેત ઉત્પાદન મળી શકે છે, ત્યાં સિંચાઈની સગવડો કેવી છે, આ બધી જ જે બાબતો છે, બધા જ પાસા છે, એના આધારે ભૂમિ કર છે એટલે કે જમીન ઉપરનો કર છે એ લેવો જોઈએ. એના માટેના નિયમો છે કૌટિલ્યએ રજૂ કરેલા છે. અને ખરેખર જે ખેડૂતો છે એ પોતાનું ખેત ઉત્પાદન કેવી રીતે વધારી શકે? બરાબર છે. અને એ અમુક કોઈ એવા સંજોગો ઊભા થાય તો એને કરમાં છૂટ આપવાની પણ કૌટિલ્યએ હિમાયત કરેલી છે. એટલે કે કોઈ એવા સંજોગો ઊભા થાય, યોગ્ય ખેત ઉત્પાદન ન મળ્યું હોય તો એવા સંજોગોમાં કરમાં છૂટ આપવી જોઈએ એવું કૌટિલ્યએ કીધેલું છે. પછી બીજું છે આયાત નિકાસ કર. તો આયાત નિકાસ કર શું છે? આયાત નિકાસ કર, કૌટિલ્યએ આયાત નિકાસ કર સંદર્ભમાં વસ્તુને 3 ભાગમાં વહેંચીને કર વ્યવસ્થા સૂચવી છે. તો કૌટિલ્ય છે એણે આયાત નિકાસ, આયાત એટલે શું? તો કે અન્ય નગર છે અથવા અન્ય રાજ્ય છે અથવા આપણે ઇન્ટરનેશનલ લેવલની વાત કરતા હોઈએ તો અન્ય દેશમાંથી જ્યારે તમે માલ સામાન છે એ ખરીદો છો, તમારા દેશમાં લાવો છો એટલે આયાત. અને નિકાસ એટલે તમારા દેશમાં, તમારા નગરમાં, તમારા રાજ્યમાં જે વસ્તુનું તમે ઉત્પાદન કરો છો એ બહાર વેચવા માટે તમે મોકલો છો તો એને શું કહેવામાં આવે છે? નિકાસ. તો આયાત નિકાસ કર છે એના પણ એણે મુખ્ય 3 ભાગમાં વહેંચેલા જોવા મળે છે. કઈ કઈ છે? તો સૌથી પહેલું કીધું છે બાહ્ય શુલ્ક. શુક્લ નથી, બરાબર, શબ્દ બરાબર સમજવો. બાહ્ય શુલ્ક. શુલ્ક એટલે કર. પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કહે છે. તો પોતાના રાષ્ટ્રમાં, રાષ્ટ્ર એટલે દેશમાં, પોતાના દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના ઉપર જે કર લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? બાહ્ય શુલ્ક તરીકે ઓળખવામાં આવે છે. શુલ્ક એટલે શું? કર.
बराबर। बीजू कीधुं छे आभ्यंतर शुल्क राज्य के राजधानी में उत्पादित थती वस्तु पर लेवामां आवता करने आभ्यंतर शुल्क कहे छे। तो पोतानुं जे राज्य छे बराबर छे अथवा राज्यनी जे राजधानी नक्की करी होय एनी अंदर जे वस्तुनुं उत्पादन थाय छे एना उपर लेवामां आवता करने शुं कहेवामां आवे छे? आभ्यंतर शुल्क कहेवामां आवे छे। અને ત્રીજું કીધું છે આતિથ્ય શુલ્ક વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહે છે। આતિથ્ય એટલે વિદેશમાંથી બહારથી તમે કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો છો તો એના ઉપર જે કર છે એ લગાડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? આતિથ્ય શુલ્ક કહે છે। કૌટિલ્યએ વસ્તુના પ્રકાર અને મહત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે। જકાત માટે જકાત નાકા ઊભા કરવા તેમજ માંગવેરા અને મિલકત વેરા અંગેના નિયમો પણ રજૂ કર્યા છે। તો વસ્તુ અને તેનો પ્રકાર છે એ વસ્તુનું કેટલું મહત્વ આપણા રોજિંદા જીવનની અંદર જોઈ શકાય છે એના આધારે કૌટિલ્ય છે એણે કરવેરો નક્કી કરેલો જોવા મળે છે। જકાત નાકું શું છે? તો કે બહારથી જ્યારે તમે વસ્તુ લાવો છો તમારા નગરની અંદર એ વસ્તુ એન્ટર થાય છે એટલે આવે છે ત્યાં એક જકાત નાકું ઊભું કરવામાં આવે છે એટલે કે એના ઉપર તમારે જકાત ભરવામાં આવે છે। પછી માર્ગ એટલે કે રસ્તો, તમે રસ્તો છે એનો ઉપયોગ કરો છો, રાજ્યનો જે માર્ગ છે એનો ઉપયોગ કરો છો તો એના માટે જે વેરો ભરવામાં આવે છે માર્ગ વેરો અને મિલકત વેરો, મિલકતો ઉપરનો વેરો। તો આ દરેક માટે પણ કેટલાક નિયમો છે એ કૌટિલ્યએ રજૂ કરેલા જોવા મળે છે। પછીનો ચોથો પોઈન્ટ છે કૃષિ પશુપાલન। કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે। તેમણે ભૂમિને બે પ્રકારમાં વિભાજિત કરી છે। તો કૌટિલ્ય શું કહે છે કે કૃષિ છે એ આજીવિકાનું પોતાનું જે જીવન છે રોજગાર છે એ ચલાવવા માટેનું મુખ્ય સાધન છે અને એણે જે ભૂમિ છે એને મુખ્ય બે પ્રકારમાં વહેંચી છે। કયું કયું? તો કે રાજ્ય હસ્તક ભૂમિ અને વ્યક્તિગત માલિકીની ભૂમિ। બરાબર છે। આપણને ખ્યાલ છે કે પહેલાંના સમયમાં અન્ય બીજા વ્યવસાય ઉદ્યોગ છે એ ઓછા જોવા મળતા હતા। બરાબર છે। ભારતની અંદર 70% વસ્તી છે એ કોના ઉપર નિર્ભર હતી? તો કે કૃષિ ઉપર। બરાબર, એટલે કૃષિ છે એ આજીવિકાનું મુખ્ય સાધન ત્યારે ગણાતું હતું। તો એમાં ભૂમિના મુખ્ય બે પ્રકાર પાડ્યા, કયા કયા કીધા? રાજ્ય હસ્તક એટલે કે જે રાજ્યને હસ્તક હોય અને વ્યક્તિગત માલિકીની એટલે કે કોઈ વ્યક્તિની માલિકીની ભૂમિ હોય। આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ દાસો, મજૂરો અને કેદીઓ પાસે ખેડાવીને વાવણી કરવામાં આવતી ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય તેવું કૌટિલ્ય માનતા। તેથી વણ ખેડાયેલી જમીનને ખેતીલાયક બનાવવાની હિમાયત કરે છે કારણ કે બિન ઉત્પાદક ભૂમિનો કોઈ જ અર્થ નથી। ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય અને ખેડૂતને તેની આજીવિકા મળે છે। તો જો જે રાજ્ય હસ્તકની ભૂમિ હતી એ શું કરવામાં આવતી હતી? તો કે એ ભૂમિ દાસો એટલે કે જે રાજા મહારાજાઓ છે એ પોતાના દાસો રાખતા હતા। બરાબર છે, નોકરો રાખતા હતા। પછી મજૂરો બોલાવે અથવા કોઈ દંડ આપીને કોઈ કેદી છે એને કેદ કર્યા હોય તો આવા વ્યક્તિ પાસે શું કરવામાં આવતું હતું? તો કે જે વણ ખેડાયેલી એટલે કે જે ભૂમિ હજી ખેડાયેલી નથી એને ખેતીલાયક બનાવવાની અને એના ઉપર વાવણી કરવામાં આવતી હતી। એટલે કે બિન ખેડાયેલી જમીન છે એનો ખેતી તરીકે ઉપયોગ કરવાનો કૌટિલ્યએ હિમાયત કરેલી જોવા મળે છે કારણ કે બિન ઉત્પાદક ભૂમિ છે એનો કોઈ જ અર્થ રહેતો નથી અને ખરેખર જો ખેડૂતો છે એ જમીન ઉપર કંઈક વાવણી કરશે તો જ એ રાજ્યને કંઈક કર સ્વરૂપે કંઈક છે એ આપી શકશે એટલે કે રાજ્ય છે એ મહેસૂલ પ્રાપ્ત કરી શકશે અને સાથે સાથે ખેડૂત છે એ શું કરી શકશે? તો કે પોતાનું આજીવન છે આજીવિકા છે એ મેળવી શકશે। કૃષિ સાથે જ પશુપાલન વ્યવસાય સંકળાયેલો છે તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયના વિકાસના ખ્યાલો પણ રજૂ કર્યા છે અને આવકના સાધનોમાં પણ તેની ગણતરી કરી છે। આ સંદર્ભમાં તેમણે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કરેલો છે જેમાં કીધું છે કેળવાયેલા એટલે કે પાલતુ પશુઓ, બીજું છે દૂધ આપતા પશુઓ અને ત્રીજું છે મૃગ્યાવનના એટલે કે જંગલના પશુઓ। પશુપાલન સંબંધી નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યએ સૂચવેલી જોવા
મળે છે. તો આપણને ખ્યાલ છે કે પશુ ઉદ્યોગ છે એ પણ કોની સાથે જોડાયેલો જોવા મળે છે, તો કે કૃષિ સાથે જ, બરાબર છે. અને પશુપાલનનો વ્યવસાય કરીને પણ તેમાંથી તમે આવક પ્રાપ્ત કરી શકો છો. તો એની અંદર કીધું છે કે મુખ્ય 3 પ્રકાર આપ્યા છે. કેળવાયેલા, કે જે પશુઓને તમે કેળવ્યા છે અને એની પાસેથી તમે કાર્ય કરાવી શકો છો. કયા કયા, તો કે ઘોડા છે, ઊંટ છે, ગધેડા છે, બરાબર છે, માલ સામાનનું વહન કરતા હતા, એ કેળવાયેલા પશુઓ છે. પછી દૂધ આપતા છે, ગાય, ભેંસ, બરાબર છે. પછી મૃંગાવનના એટલે કે જંગલમાં વસતા પશુઓ છે, બરાબર છે. તો એ પશુપાલન માટેના પણ કેટલાક નિયમો છે અને એને કેવા પ્રકારનો કોઈ દંડ છે એ આપવામાં આવે છે. કોઈ એવું કાર્ય કરવામાં આવે તો કેવા દંડ છે એની જોગવાઈ કરવી, એવું કૌટિલ્યએ સૂચવેલું જોવા મળે છે. હવે આજના ક્વેશ્ચનનો આપણો છેલ્લો ટોપિક છે ઉદ્યોગ. કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય જ સમૃદ્ધ અને વિકસિત બની શકે. તેથી તેમણે ઉદ્યોગોના વિકાસ માટેના માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. તેમના મતે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવી, હુન્નર ઉદ્યોગોના કારખાના વધારવા, ઉદ્યોગના વિકાસ માટે રાજ્યે અનુકૂળતા કરી આપવી અને આ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. તો શું કીધું કૌટિલ્યએ કે ખરેખર જો જે તે રાજ્ય છે એ રાજ્યની અંદર યોગ્ય ઉદ્યોગ છે એનો વિકાસ કરવામાં આવે ને તો જ એ રાજ્ય છે એ સમૃદ્ધ બની શકે અને એનો વિકાસ છે એ થઈ શકે. તો એના માટે રાજાએ શું કરવું જોઈએ, તો કે રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવી જોઈએ, હુન્નર ઉદ્યોગો છે એના કારખાના છે એ ઊભા કરાવવા જોઈએ. પછી યોગ્ય પ્રમાણમાં ઉદ્યોગો છે એ વિકસી શકે એના માટે મદદ કરવી જોઈએ અને ઝડપથી ઉદ્યોગો છે એ વિકસાવવા હોય તો એના માટે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે એની સગવડ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓન ધ સ્પોટ તમારે ગમે ત્યાં જવું હોય તો તમને તાત્કાલિક વાહન વ્યવહાર, અને અત્યારે સોશિયલ મીડિયાનું પણ પ્રમાણ વધી ગયું છે, ટેલિફોન્સ છે, એન્ડ્રોઈડ ફોન્સ છે, બરાબર છે. તો ટેકનોલોજીનો યુગ છે, પરંતુ આ પહેલાંના સમયની આ વાત છે. તો ત્યારે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડ ખૂબ જ ઓછી જોવા મળતી હતી. ત્યારની વાત કરી છે કે જો તમારે ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો શું કરવું જોઈએ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો છે એ વધારવી જોઈએ. અને તમે માલ સામાનનું ઉત્પાદન કરી દો છો એટલું જ ઇનફ નથી હોતું, પરંતુ ખરેખર તમે માલ સામાન છે એનું ઉત્પાદન કરો છો તો એનું વેચાણ કરવા માટે તમારી પાસે બજારની વ્યવસ્થા હોવી જોઈએ. એટલા માટે શહેરોનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે એવું કૌટિલ્યએ કીધું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થયેલા આર્થિક વિચારો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનથી પ્રેરાયેલા છે. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો ઉપર તેમણે સૂક્ષ્મ ચિંતન કરીને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને રચ્યો હોવા છતાં તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનવાની આશા રાખતા રાજા તેમજ કોઈ પણ રાજ્યને શાસન સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બનશે. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની વૃત્તિને સખત વિરોધ કર્યો છે. તો કૌટિલ્યએ જે રજૂ કરેલું અર્થશાસ્ત્રનું આ પુસ્તક છે એ રાજનૈતિક એટલે રાજ્યની જે નીતિ છે, નિયમો છે એના આધારે એણે નક્કી કરેલું છે, બરાબર છે. અને એ પુસ્તક જ્યારે એણે લખ્યું હતું તો એ આખું મગધ રાજ્ય છે, અત્યારનું આપણે જે બિહાર છે એની આસપાસનો આખો વિસ્તાર, બરાબર છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય રાજા હતા, એ બંનેને ધ્યાનમાં રાખીને એણે રચેલો છે. પરંતુ એ સમય એ એવું કહેતા હતા કે ખરેખર જો કોઈ રાજા છે એણે વિજેતા બનવું હશે, બરાબર છે, વિજેતા બનવાની આશા રાખતા હશે અને યોગ્ય રીતે એણે પોતાના રાજ્યનું શાસનનું સંચાલન કરવું હશે તો એના માટે આ પુસ્તક છે એને ખૂબ જ ઉપયોગી થાય છે, બરાબર છે. અને અત્યારે પણ આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એનો ઉપયોગ આપણે કરીએ જ છીએ અર્થતંત્રની અંદર, બરાબર છે, અને સાથે સાથે ભણ્યા પણ છીએ. તો કૌટિલ્યએ શું કીધું છે કે જે વ્યક્તિ કર ચોરી કરે છે અને સંપત્તિને છુપાવી રાખે છે, સંપત્તિ એટલે પોતાની મિલકતને છુપાવી રાખે છે કે મિલકત છુપાવી રાખે તો એણે કર ન ભરવો પડે અને કર ન ભરવા માટે એ કર ચોરી કરે છે, તો આ વસ્તુ છે એનો સખત કૌટિલ્યએ વિરોધ કરેલો જોવા મળે છે, બરાબર છે. તો આજનો આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાંધીજી અને તેના આર્થિક વિચારો વિશે ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.